જુઓ વિદ્યાર્થી મિત્રો, યુનિટ 5 રાણી કી વાવ પાર્ટ 2. આપણે પાર્ટ 1 માં જોયું હતું કે રાણીની વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે માન્યતા મળેલી હતી. તેને યુનેસ્કોની વૈશ્વિક સાંસ્કૃતિક વારસા સમિતિ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું અને જળ સંચાલન પદ્ધતિના અપવાદરૂપ ઉદાહરણ તરીકે માન્યતા આપવામાં આવી હતી. હવે રાજા ભીમદેવ પહેલાની વિધવા પત્ની રાણી ઉદયમતીએ આ વાવ 1022 અને 1063 AD ની વચ્ચે બંધાવેલી હતી. ગુજરાતમાં ઘણા જોવાલાયક સ્થળો છે, તેમાંથી સૌથી લોકપ્રિય સ્થળ રાણી કી વાવ છે. હવે રાજા ભીમદેવ વિશે આપણે થોડું વધારે જાણ્યું હતું કે રાજા ભીમદેવ પહેલા અણહિલવાડ પાટણના સોલંકી રાજવંશના હતા અને પાટણના લોકો પાણીની અછતનો સામનો કરી રહ્યા હતા. તેના ઉકેલ લાવવા માટે તેમણે આ વાવ બંધાવી હતી, પણ તેનું મૃત્યુ થાય છે. પછી રાણી ઉદયમતી આ પ્રોજેક્ટને પોતાના હાથમાં લે છે, પણ કમનસીબે આ વાવનું બાંધકામ પૂર્ણ થાય એ પહેલા રાણીનું પણ મૃત્યુ થઈ જાય છે. છતાં સ્થાપત્યની દુનિયામાં તેમના આ સુંદર વિચારના ખૂબ જ વખાણ થાય છે. પછી આપણે થોડું એવું જોયું હતું કે રાણકી વાવ છે 7 માળનું સ્થાપત્ય છે અને તેનું મોં પૂર્વ તરફ આવેલું છે, એટલે કે આ પૂર્વાભિમુખ વાવ છે. આ વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે અને આ સ્થાપત્યની દરેક શિલ્પકૃતિઓ, રસ્તાઓ, થાંભલાઓ અને મંડપ ઉપર ખૂબ જ આકર્ષક કોતરણી કામ આવેલું છે અને તેની આજુબાજુની દિવાલ ઉપર લગભગ 800 જેટલી શિલ્પકૃતિઓ આવેલી છે. તો જો મિત્રો, પછી કે આપણે એવું જોયું હતું કે અત્યારે આ વાવમાં લગભગ 400 જેટલી શિલ્પકૃતિઓ છે, એટલે કે પહેલા 800 જેટલી હતી, અત્યારે 400 જેટલી છે અને આની સંખ્યા ભૂતકાળમાં ઘણી વધારે હોઈ શકે છે. તો હવે આજના લેક્ચરમાં આપણે હવે આ પાઠ આગળ ચલાવીશું. તો શું કહે છે? ઇનફેક્ટ એટલે કે હકીકતમાં, the vow is solely dedicated to Vishnu. કે હકીકતમાં આ વાવ ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવેલી છે. ડેડિકેટ એટલે કે અર્પણ કરવું. One can find Vishnu in different shapes and posture. કોઈ પણ વ્યક્તિ ભગવાન વિષ્ણુને વિવિધ રૂપો એટલે કે આકારો અને મુદ્રામાં જોઈ શકે છે. તો અહીંયા શેપનો મતલબ થશે આકાર અને પોસ્ચરનો મતલબ થશે મુદ્રા. After Vishnu, next important statue is of Parvati. ભગવાન વિષ્ણુ પછી બીજી અગત્યની મૂર્તિ પાર્વતીની છે. Nearly 15 galleries have the sculpture of Parvati. લગભગ 15 ગેલેરીમાં પાર્વતીની શિલ્પકૃતિઓ આવેલી છે. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. દેવી ગૌરીની એટલે કે પાર્વતીની 12 મૂર્તિઓ એક સાથે એક જ સ્થળ ઉપર ભાગ્યે જ જોવા મળે છે. રેરલી એટલે કે ભાગ્યે જ. The Sun Temple of Modhera has it. મોઢેરાના સૂર્ય મંદિરમાં તે છે. શું છે મોઢેરાના સૂર્ય મંદિરમાં? તો દેવી ગૌરીની એક સાથે 12 મૂર્તિઓ આવેલી છે. The wow has also all the 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna,
મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ એન્ડ ત્રિપુરા. શું કહે છે? આ વાવમાં ગૌરીની બધી જ 12 મૂર્તિઓ પણ છે, જેના નામ છે. કયા કયા નામ કીધા આપણને? તો ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ અને ત્રિપુરા. બિસાઇડ એટલે કે તદ ઉપરાંત there are many statues of gods and goddesses such as Ganesh, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Varahi, Mahalakshmi, કુબેર એક્સેટ્રા. શું કે છે? તદ ઉપરાંત અહીં ઘણા દેવો અને દેવીઓની મૂર્તિઓ પણ છે, જેવી કે કઈ કઈ? તો ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર વગેરે. There are also some of the rare sculptures of gods. દેવોની કેટલીક વિરલ શિલ્પકૃતિઓ પણ અહીં છે. વિરલ એટલે કે જે ભાગ્યે જ જોવા મળતી હોય એને આપણે કેવી કહીશું? વિરલ અથવા તો દુર્લભ. અહીંયા રેર નો મતલબ થશે વિરલ અથવા તો દુર્લભ. Here one can find the statue of Lord Buddha with 4 hands. કે અહીં તમે ભગવાન બુદ્ધની ચતુર્ભુજ મૂર્તિ એટલે કે ચતુર્ભુજ એટલે કે 4 હાથવાળી મૂર્તિ જોઈ શકો છો. હવે ભગવાન બુદ્ધની મૂર્તિને ક્યારેય પણ આપણે 4 હાથવાળી નથી જોઈ, પણ અહીંયા આપણે ભગવાન બુદ્ધને કેટલા હાથ સાથે જોઈ શકીએ છીએ? 4 હાથ સાથે જોઈ શકીએ છીએ. The statue of Ram with sword and shield. તલવાર અને ઢાલ સાથેની રામની મૂર્તિ એટલે કે ભગવાન રામની મૂર્તિની સાથે શું આવેલું છે? તલવાર અને ઢાલ છે. સ્વોર્ડ નો મતલબ થશે તલવાર અને શિલ્ડ નો મતલબ થશે ઢાલ. હવે હકીકતમાં આપણે ભગવાન રામને શેના સાથે જોયેલા હોય છે? તો ધનુષ અને બાણ સાથે જોયેલા હોય છે. પણ અહીંયા કેવી મૂર્તિ છે ભગવાન રામની? તો તે તલવાર અને ઢાલ સાથેની છે. The statue of sun in form of તપસ્વી. તપસ્વીના સ્વરૂપમાં સૂર્યની મૂર્તિ છે એટલે કે સૂર્ય ભગવાન તપ કરતા હોય તેવી મૂર્તિ અહીંયા આપેલી છે. હકીકતમાં આપણે સૂર્યની મૂર્તિ જોઈએ તો કેવી હોય છે? તો 7 ઘોડાના રથમાં બિરાજમાન હોય છે સૂર્ય ભગવાન. પણ અહીંયા કેવી મૂર્તિ આવેલી છે? તપસ્વીના રૂપમાં આવેલી છે. The statue of Shiv with beads in his hand. હાથમાં મણકાઓ અથવા તો પારાઓ સાથે ભગવાન શિવની મૂર્તિ. હકીકતમાં ભગવાન શિવને આપણે ત્રિશૂલ અને ડમરૂ સાથે જોઈએ છીએ, પણ અહીંયા ભગવાન શિવની મૂર્તિ શેની સાથે છે? મણકાઓ અથવા તો પારાઓ સાથે છે. બીડનો મતલબ થશે મણકાઓ અથવા તો પારાઓ. The statue of Parshuram with soft and gentle expression, rather heavy, hard and stern look, etc. સખત અને કઠોર મુખમુદ્રાને બદલે શાંત અને સૌમ્ય મુદ્રાવાળા પરશુરામની મૂર્તિ જોઈ શકીએ છીએ. હવે પરશુરામ ભગવાન છે એ હંમેશા ગુસ્સામાં હોય એટલે કે સખત અને કઠોર ભાવવાળી તેની મૂર્તિ હોય, પણ અહીંયા પરશુરામની મૂર્તિ કેવી છે? શાંત અને સૌમ્ય મુદ્રાવાળી છે. સોફ્ટ એન્ડ જેન્ટલ નો મતલબ શું થશે? શાંત અને સૌમ્ય.
અને હાર્ડ એન્ડ સ્ટર્ન નો મતલબ થશે સખત અને કઠોર. સમ ઓફ ધ સ્કલ્પચર્સ display contemporary lifestyle, folk tales, animal and human instinct etc. કેટલીક શિલ્પકૃતિઓ સમકાલીન જીવનશૈલી, લોકકથાઓ, પ્રાણી અને માનવ સ્વભાવ દર્શાવે છે. અહીંયા કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલનો મતલબ થશે સમકાલીન જીવનશૈલી. ફોક ટેલ્સ એટલે કે લોકકથાઓ, એનિમલ એટલે પ્રાણી અને હ્યુમન ઇન્સ્ટિંક્ટ એટલે કે માનવ સ્વભાવ. They reveal artistic vision and unique imagination of the sculptures. તે શિલ્પીઓના અથવા તો શિલ્પીઓના કલાત્મક દ્રષ્ટિકોણ અને બેજોડ કલ્પના શક્તિને પ્રગટ કરે છે. આ મૂર્તિઓ છે એ શું પ્રગટ કરે છે? તો શિલ્પીઓની કલાત્મક દ્રષ્ટિકોણ અને બેજોડ કલ્પના શક્તિને પ્રગટ કરે છે. અહીંયા રિવીલનો મતલબ થશે પ્રગટ કરવું, વિઝનનો મતલબ થશે દ્રષ્ટિકોણ અને યુનિક ઇમેજિનેશનનો મતલબ થશે બેજોડ કલ્પના શક્તિ. There are nearly 300 statues of Apsaras. અહીં અપ્સરાઓની આશરે 300 મૂર્તિઓ છે. The sculptures presented a vast range of emotion and feelings on the faces of the Apsaras. શિલ્પીઓએ અપ્સરાઓના ચહેરાઓ પર વિશાળ પ્રમાણમાં મનોભાવ અને લાગણીઓ રજૂ કર્યા છે. ઇમોશનનો મતલબ થશે મનોભાવ અને ફિલિંગ્સ એટલે કે લાગણીઓ. They display variety of different moods and situation. તે અલગ અલગ મિજાજ અને પરિસ્થિતિઓ રજૂ કરે છે. મૂડનો મતલબ થશે મિજાજ અને સિચ્યુએશનનો મતલબ થશે પરિસ્થિતિ. Most of them present Vishnu in his 10 different avatars. તે મૂર્તિઓમાંની મોટા ભાગની મૂર્તિઓ ભગવાન વિષ્ણુને તેમના 10 અલગ અલગ અવતારમાં રજૂ કરે છે. The most attractive sculptures are those of Vara, Vaman, Narsinh, Ram, Kalki, મહિષાસુરમર્દિની. શું કહે છે કે તેમાંથી સૌથી આકર્ષક શિલ્પકૃતિઓ કઈ કઈ છે? તો વરાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી અને મહિષાસુરમર્દિની છે. The Apsaras with 16 different makeup style add to the grace of this unmatched structure. 16 વિવિધ શૃંગાર શૈલી. મેકઅપ સ્ટાઇલનો મતલબ શું થશે? શૃંગાર શૈલી. 16 વિવિધ શૃંગાર શૈલી સાથેની આ અપ્સરાઓની મૂર્તિઓ આ વિરલ સ્થાપત્યના આકર્ષણ અને મોહકતામાં ઉમેરો કરે છે. The stepwell also focuses on the holiness of water and its great significance in Indian culture. આ વાવ પાણીની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિમાં તેના શ્રેષ્ઠતમ મહત્વ પર ધ્યાન ખેંચે છે. હોલીનેસનો મતલબ થશે પવિત્રતા અને ફોકસનો મતલબ થશે ધ્યાન કેન્દ્રિત કરવું. The wow is the most developed, elaborate and ornamental example of submerged architecture. આ વાવ પાણીમાં ડૂબેલા સ્થાપત્યનું સૌથી શ્રેષ્ઠ, ઝીણવટપૂર્વક રચાયેલ અને સૌથી અલંકૃત ઉદાહરણ છે.
ઓર્નામેન્ટલ એક્ઝામ્પલનો મતલબ થશે અલંકૃત ઉદાહરણ. ઇલાબોરેટનો મતલબ થશે ઝીણવટપૂર્વક રચાયેલ. It sings the glory of development of stepwell in India. તે ભારતમાં વાવના વિકાસની ભવ્યતા દર્શાવે છે. This વાવ is large and complex type of stepwell. આ વાવ વિશાળ અને જટિલ પ્રકારની વાવ છે. કોમ્પ્લેક્સ એટલે કે જટિલ, એટલે સમજવી મુશ્કેલ છે. It has ornamented panels of sculpture. તેમાં શિલ્પ કૃતિઓની અલંકૃત તકતીઓ છે. It lay buried under the mud due to floods first and then vanishing of the river Saraswati. આ વાવ પહેલા પૂરના કારણે અને ત્યારબાદ સરસ્વતી નદીના સુકાઈ જવાથી કાદવ નીચે દટાયેલી રહી હતી. મડનો મતલબ થશે કાદવ, ફ્લૂડ્સનો મતલબ થશે પૂર અને વેનિશિંગનો મતલબ થશે અદ્રશ્ય થવું. It was hidden under the layers of silt for almost 7 centuries. લગભગ 7 સદીઓ એટલે કે 700 વર્ષ સુધી તે કાદવના થર નીચે દટાયેલી હતી. અને સિલ્ટનો મતલબ પણ કાદવ થશે અને મડનો મતલબ પણ કાદવ જ થશે. સમાનાર્થી શબ્દ આપેલા છે. The Archaeological Survey of India એટલે કે ASI took a great care to preserve this structure. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય પુરાતત્વ વિભાગે આ સ્થાપત્યને જાળવી રાખવા ખૂબ જ કાળજી લીધેલી છે. In February 2013, ASI nominated this wow for the World Heritage Site. ફેબ્રુઆરી 2013માં ASIએ આ વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત માટે નિમણૂક કરી. નોમિનેટેડ એટલે કે નિમણૂક કરવી. With the excellent teamwork by the ASI and the state government of Gujarat, it got recognition by the UNESCO. કે ભારતીય પુરાતત્વીય વિભાગ અને ગુજરાત સરકારના શ્રેષ્ઠ સહયોગના કારણે યુનેસ્કો દ્વારા તેને માન્યતા આપવામાં આવી.